તહેવારો નજીક આવતા જ આરોગ્ય અધિકારીઓ સક્રિય થઈ જતા હોય છે। મોટાભાગે એવું જોવું મળતા હોય છે કે અધિકારીઓ માત્ર કામનો દેખાડો કરે છે। ખાદ્ય ખોરાકના સેમ્પલ લઈને કામગીરી કર્યાનો સંતોષ માનીને બેસી જાય છે। આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટ મોટાભાગે એક મહિના પછી આવતા હોય છે। આ દરમિયાન તો તહેવાર પૂર્ણ પણ થઈ જાય છે। લોકો મીઠાઈ અને ફરસાણ પણ આરોગી જતા હોય છે, પરંતુ સુરતમાં આરોગ્ય સમિતિના ચેરમેને કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરીને યોગ્ય કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટ સૂચના આપી છે। તો મારું ખાલી કેવું એવું છે કે કોઈ બી ફોર્માલિટી વાળી કાર્યવાહી નહીં, પરંતુ જે માવાનો સેમ્પલ લીધું તો આ પહેલી વખત એવું થયું છે કે એ ચંદી પડવા પહેલા એનો ટેસ્ટનું રિઝલ્ટ આવી ગયું। એવી તમામ કાર્યવાહી થવી જોઈએ કે 2 થી 3 દિવસમાં તમામ સેમ્પલનું રિઝલ્ટ જોઈએ, એટલે જથ્થો પોતે લોકો સેવન કરી લે એ પહેલા એની પર કાર્યવાહી થાય, એ પછી કાર્યવાહી કરવાનો કોઈ અર્થ નથી હોતો। હવે દિવાળીનો તહેવાર છે, જેથી કડક સૂચનાથી કડક કાર્યવાહી થશે। તો એ લોકો જે સેમ્પલ લેતા હોય છે એનું ટેસ્ટિંગ કરવામાં લાઈન લાગી હોય છે, પણ મારું એવું સૂચન હતું કે તમે જે તહેવાર છે એને અનુલક્ષીને જે સેમ્પલ લીધું છે એની પ્રાથમિકતા આપીને સેમ્પલનું રિઝલ્ટ લાવશો તો આ જરૂરથી થઈ શકે। ઈચ્છા શક્તિ હોય તો કંઈ પણ થઈ શકે છે। તહેવારના તો 10 દિવસ પહેલા જ સેમ્પલ લેવાનું અને એના 2-3 દિવસમાં ટેસ્ટ રિઝલ્ટ આવે, કારણ કે અઠવાડિયા પહેલા તો ખરીદી શરૂ થઈ ગઈ હોય છે। અત્યારે આપણા જ ઘરમાં જોઈએ તો મીઠાઈ બનાવવાની અથવા ખરીદવાની આપણે શરૂ કરી હોય છે, એટલે આ તમામ કાર્યવાહી 10 થી 15 દિવસ પહેલા જ થવી જોઈએ એ સૂચના અપાઈ।